ધર્મલાલ. જગતગુરુ જ્યારે સિરોહીમાં હતા, એમની પોતાની એક ટેવ હતી, અભ્યાસ હતો કે રોજે રાત્રે પાછલી રાત થાય 12 પછી એટલે ઉઠી જવાનું અને ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાનો. પાછલી અવસ્થામાં પણ એમને રોજનો ઊભા ઊભા 16 ઓગસ્ટનો કાયોત્સર્ગ છોડ્યો નહોતો. જીવનમાં રોજનો તો 500 હતો, પણ પાછલી અવસ્થામાં પણ રોજનો 16 ઓગસ્ટનો કાયોત્સર્ગ અને ઊભા ઊભા કરવા. રાત્રે એટલા માટે કરવાનો કેમ કે જગતગુરુને પોતાનું કોઈ વર્ણવાદ કરે એ પસંદ ન હતું. હંમેશા કહેતા હતા કે ગુણોની પૂજા થવી જોઈએ, વ્યક્તિની નહીં. કાર્યની પૂજા થવી જોઈએ, કર્તાની નહીં. કરનારની માનતા થવી જોઈએ, માર્ગદર્શકની નહીં. તો રાતના હંમેશા આવી રીતે પોતે ઊભા રહે અને કાયોત્સર્ગ કરે. શરીર કેટલું સાથ આપે. પાછલી ઉંમરમાં શિરોહીમાં આવી રીતે કાયોત્સર્ગ કરતા હતા અને ચક્કર આવે. અવસ્થા પહોંચી હતી, તબિયત એટલી સારી નહોતી રહેતી, આહાર એટલો લેવાતો નથી, શક્તિ રહી નથી શરીરમાં અને પોતે ગબડી પડ્યા. ગબડ્યા તો એવા ગબડ્યા કે સીધું માથું જમીન સાથે ટીંચાઈ ગયું અને જે ધબાક દઈને અવાજ આવ્યો, સાધુઓ ઉઠી ગયા. અને એ વખતે પહેલી વખત સાધુઓને ખબર પડી કે જગતગુરુ આવી રીતે રાત્રે કાયોત્સર્ગ કરે છે. ત્યાં સુધી એમને કોઈને જણાવવા નહોતું દીધું. સોમ વિજય મહારાજ જે કાયમ બાજુમાં સૂઈ જાય, એમને પણ નથી ખબર. એટલી સાવચેતી અને એટલું એમનું વલણ કે રાત્રે સહેજ પણ અવાજ ન થવો જોઈએ. કોઈ પણ હિંસક જીવ જાગી જાય અને એ જીવ જાગીને હિંસા ક્રિયા કરે તો એનું પાપ આપણા માથે આવે. ભાગ્યશાળી આપણે રાય પ્રતિક્રમણ કરીએ, એમાં એમ કીધું છે કે બાજુમાં ઉભેલો માણસ એના કાનમાં સંભળાવવું ન જોઈએ કે આપણે રાય પ્રતિક્રમણ કરીએ છીએ. એટલી એની મર્યાદા છે. કારણ કે એક ઘરોડી પણ જો જાગી ગઈ, એક બિલાડી પણ જો જાગી ગઈ અને એને પોતાનો પાપ વ્યાપાર ચાલુ કર્યો તો બધું પાપ આપણા માથે આવે. તો જગતગુરુની આટલી તકેદારી. પડી ગયા અને સાધુઓ ઉઠી ગયા. સાધુઓ દોડતા આવ્યા અને એમને ઉચક્યા, બેસાડ્યા, સારવાર કરી. પછી સોમ વિજય મહારાજ, એમની હક હતો એટલે એ કહી શકતા હતા જગતગુરુને કે મહારાજ આપની અવસ્થા થઈ છે. સોમ વિજય મહારાજના પોતાના શબ્દો વાંચું છું, ખાલી અત્યારની ગુજરાતીમાં. જૈન શાસનની ચિંતામાં અને ચિંતામાં આપે આપના શરીરને સુકાવી દીધું છે. શરીરમાં અશક્તિ વધી ગઈ છે. આવી અવસ્થામાં આપ આવી અભ્યંતર ક્રિયાઓથી દૂર રહો તો સારું. આપે પરમાત્માના શાસન માટે અત્યાર સુધી જે કર્યું છે અને કરો છો એ કંઈ ઓછું નથી. વળી આપના શરીરમાં વધારે શક્તિ રહેશે તો આપ વધુ કાર્ય કરી શકશો અને અમારા જેવા અનેક જીવોનો ઉદ્ધાર પણ કરી શકશો. સોમ વિજય મહારાજ એમને જરા વિનંતી કરી. જગતગુરુ બહુ સહેલાઈથી આ વાતનો સ્વીકાર કરી શકતા હતા અને આ વાતમાં તદ્દન તથ્ય છે. પણ એ વખતે જગતગુરુએ જે જવાબ આપ્યો છે, એ જવાબ આપણા માટે કદાચ આટલું ઉપરનું એક માર્ગદર્શન અને આદર્શ બની જાય છે. અક્ષરશઃ આજે મારે જગતગુરુના શબ્દો જ બોલવા છે, ખાલી જૂની ગુજરાતીની નવી ગુજરાતી. ભાઈઓ, એ પોતાના સાધુને હંમેશા આવી રીતે બોલાવતા હતા, ભાઈઓ તમે જાણો જ છો કે આ શરીર ક્ષણભંગુર છે. ક્યારે એનો વિનાશ થશે એનો ભરોસો નથી. પણ આ અંધારી કોટડી, એમાં અમૂલ્ય રત્નો ભરેલા છે. તેમાંથી જેટલા કાઢી લીધા એટલા કામના. તમે શરીરની દુર્જનતા તો જુઓ. ગમે તેટલું ખવડાવીએ, પીવડાવીએ, પુષ્ટ કરીએ, પણ છેલ્લે તો આપણને છોડી જ દે છે. એ અહીં જ રહે છે અને આપણને એકલા મોકલી દે છે. તો આ શરીર પર મમત્વ શું કામ કરવાનું? એના કરતાં તો સારું છે કે આ શરીર પાસેથી જેટલું કામ કાઢી લેવાય એટલું કામ કાઢી લઈએ. વળી તમે ભાઈઓ એ પણ ધ્યાનમાં રાખો કે હજારો કે લાખો મનુષ્યોને આપણે આપણા કબજામાં લઈ શકીએ છીએ, પણ પોતાના આત્માને કબજામાં લેવો એ બહુ કઠિન કામ છે. જેને આત્માને સ્વાધીન કર્યો એને આખું જગત જીતી લીધું. અપ્પાજીએ સવ્વમજીયમ, આ જગતગુરુનો મંત્ર હતો. આત્માને જીત્યો તો તમે જગતને જીત્યું.
જગતને જીતવામાં, મનુષ્યો ઉપર પ્રભાવ પાડવામાં મહેનત કરવી એના કરતાં વધારે સારું છે કે આપણે આત્મા પર કાબુ મેળવવા મહેનત કરીએ. અને કાબુ મેળવવાનો એક જ રસ્તો છે આધ્યાત્મિક પ્રવૃત્તિ. એક આધ્યાત્મિક મનુષ્ય એનું જે બળ હોય છે એ લાખો મનુષ્યોના બળ કરતાં કરોડો ગણું વધારે હોય છે. લાખો મનુષ્યો જે કામ નથી કરી શકતા, એક આધ્યાત્મિક બળવાળો મનુષ્ય એકલો કરી શકે છે. આ સૂર્યજીનો જવાબ હતો જગતગુરુ. આ જવાબમાં તમને એક વસ્તુ દેખાશે ખાસ, કે જવાબ અત્યંત સરળ છે, જવાબ અત્યંત નિષ્કપટ છે. જવાબમાં પ્રભાવિત કરી દેવાની, સંમોહિત કરવાની કોઈ વૃત્તિ નથી. જગતગુરુ એ પ્રભાવક વક્તા ક્યારેય નહોતા. જગતગુરુની વાણી એ આમ ઓજસ્વી ચોક્કસ હતી, પણ એમાં આમ દિલને અડી જાય, આમ થાય તેમ થાય, એવા કોઈ પંચ લાઈન આવે એવું બધું નહીં હતું. એક સીધી સરળ ભાષા, અને એમાં પોતે બોલે જ જાય, બોલે જ જાય. અને છતાં પણ એમનું એક પ્રવચન સેંકડો ને હજારોના દિલ બદલી નાખે એનું એક જ કારણ, 160 તો એમના પોતાના શિષ્યો હતા. કારણ એક જ કે એમની વાણી એ અહીંથી નહોતી આવતી, અહીંથી પણ નહીં, અહીંથી પણ નહીં. કારણ કે પોતે જે સંયમ પાડ્યું છે. આ શબ્દોમાં તમને એવું શું લાગ્યું કે જે આપણે નથી જાણતા, એવું તમને શું લાગ્યું? અને છતાંય આ શબ્દો એ સાંભળીને લોકો નીકળી પડતા હતા, છોડી દેતા હતા બધું. કેમ? કારણ કે જગતગુરુએ ક્યારે પણ મારો પ્રભાવ પડે એની મહેનત નથી કરી. જે આવ્યું સહજ ભાવે સ્વીકાર્યું. એમને તો આચાર્ય પદવીના આગલા દિવસ સુધી ખબર નહીં હતી કે આવતીકાલે મારી આચાર્ય પદવી છે. એમની એટલે વરની થવાની ઘડી સુધી એ હીર હર્ષ એને ક્યારે મહેનત નહોતી કરી કે વિજય દાનસુરી મહારાજ જ્યારે નામ લે ત્યારે મારું નામ પણ આવે, એવી મહેનત નહોતી કરી. ધર્મસાગર જે કીધું તો પણ દાનસુરીમાં જે સ્વીકારી નહોતું લીધું. એમને શિરોહીમાં તપ કર્યું દાનસુરી મહારાજ. એ જમાનામાં તમામ ગચ્છપતિની નિમણૂક એ દેવદેવીના આદેશથી થઈ છે. કોઈ પણ ગચ્છપતિ સૂર્યમંત્ર વગેરેનું ધ્યાન કરે અને ધ્યાન કરીને દેવીને પ્રત્યક્ષ કરે, શાસન દેવતાને, અને એને કહે કે તમને તમારા અવધિજ્ઞાનમાં કોણ પાત્ર જેવું દેખાય છે. ગુરુએ પોતે મનમાં 2-3 નામ ધરેલા હોય. દેવીએ પોતે આવીને કીધું કે જીવતું કલ્પવૃક્ષ હોય તો હીર હર્ષ છે, એને તમે આચાર્ય બનાવો. તપાગર્ષનો અને સમગ્ર જૈન શાસનનો ઉપયોગ થશે. તો આવી નિર્લેપતા. સોમ વિજય મહારાજ બોલ્યા કે જગતમાં આટલી બધી પ્રતિષ્ઠા અને પૂજા હોવા છતાં આટલો બધો વૈરાગ્ય, સાધુઓની સંભાળ કરો છો, લોકોને ઉપદેશ આપો છો, સમાજ હિતના અનેક કાર્યો કરો છો, અને બાહ્ય પ્રવૃત્તિ પ્રત્યે આટલી નિર્લેપતા. જગતગુરુની નિશ્રામાં શ્રમણ પરિવાર 2,500 હતો. શ્રમણી પરિવાર તો જુદો, 2,500 સાધુઓનું યોગક્ષેમ કરવાનું. તમે ખાલી આ એક જ વસ્તુ વિચારો ને તો આખો દિવસ નીકળી જાય. અને યોગક્ષેમ કેવું? એમના દરેક સાધુને એક વિશ્વાસ આપ્યો હતો કે તમે જ્યાં પણ જશો, જો તમે સાચા છો તો જગતગુરુ તમારી સાથે છે. આ એમનો ભરોસો. એક વિમલ હર્ષ ઉપાધ્યાયની વાત કરું. પોતે અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા અને અમદાવાદના બહુ મોટા શેઠ ભદુઆ, એટલો મોટો શેઠ કે ભદુઆ બોલે એટલે આખો અમદાવાદનો સંઘ એ કે આ કરવાનું છે. એને જગતગુરુ પાસે પણ પૈસા એટલા ખર્ચેલા અને સમાજમાં આટલું નામ, એટલે એને થોડીક તોરી. વિમલ હર્ષ ઉપાધ્યાય આવ્યા. એક દિવસ વાત ચાલતી હશે, એમાં બંનેનો ઓપિનિયન જુદો પડ્યો થોડો, અને ભદુઆ છે એને સીધું મહારાજને કહી દીધું કે મહારાજ ખબર ના પડતી હોય તો ચૂપ રહો ને, શું કામ વચ્ચે બોલો છો? આટલું સીધું કહી દીધું. હવે વિમલ હર્ષ ઉપાધ્યાય તો ગમ ખાઈ ગયા, ગળી ગયા બધું જ. પણ પેલો ભદુઆ એ આવી રીતે જો એક ઉપાધ્યાયને બોલે છે, કાલે કોઈ નાનો સાધુ આવે એનું તો શું કરશે? વિમલ હર્ષ ઉપાધ્યાય એટલે જગતગુરુના તમે 4 થાંભલા ગણો, એમાંનો એક થાંભલો. જગતગુરુએ આખી જિંદગી સૌથી વધારે ભરોસો મૂક્યો હોય છે 4 જણ પર. વિજય સેનસુરી મહારાજ, ઉપાધ્યાય કલ્યાણ વિજય, ઉપાધ્યાય સોમ વિજય અને ઉપાધ્યાય વિમલ હર્ષ. શાંતિચંદ્ર, ભાનુચંદ્ર એ બધા તો ખરા જ, પણ આ 4 એમના ખાસ પાયા કહેવાય. એ ઉપાધ્યાય વિમલ હર્ષને જો બધું આવું કહી દે
તો શું. પણ વિમલેશ મહારાજ કાંઈ ન બોલે. પણ સંઘે જગતગુરુને ખબર મોકલે કે સાહેબ આપના સાધુ પધાર્યા છે અને ભદુઆએ આવું કામ કર્યું છે. બધું જ પડતું મૂકી દીધું જગતગુરુએ, બધું જ બાજુમાં. કાગળ લીધો, પોતાના હાથે લખ્યો. અમદાવાદના સંઘને આદેશ આપવામાં આવે છે કે મને તપાસ કરીને જણાવે કે ભદુઆ જે પણ બોલ્યો એમાં સાચું કોણ હતું, ખોટું કોણ હતું. નિષ્પક્ષ ભાવે તપાસ કરીને મને જણાવો. જો મારો સાધુ ખોટો હશે તો સજા એને થશે, જો ભદુઆ ખોટો હશે તો સજા એને થશે. નિષ્પક્ષતા. અમદાવાદના સંઘે પૂરતી તપાસ કરીને પાછો સંદેશો મોકલ્યો કે વાંક ભદુઆનો હતો, આપના ઉપાધ્યાયજીનો કોઈ વાંક નથી. અને જગતગુરુ એને આટલો મોટો શ્રાવક પણ એની કોઈ મતલબ શેર શરમ નહીં રાખવાની, સીધો કાગળ લઈને લખી નાખ્યું કે અમદાવાદના સંઘને આદેશ આપવામાં આવે છે કે ભદુઆને સંઘ બહાર જાહેર કરો. ભદુઆને કોઈ પણ ઉપાશ્રયમાં આરાધના કરવા માટે આવી નહીં શકાય. ભદુઆ જો સામે વાત્સલ્ય કરે એમાં સંઘનો કોઈ વ્યક્તિ જમવા નહીં જાય, અને સંઘ સામે વાત્સલ્યમાં ભદુઆ જમવા માટે નહીં આવી શકે. એને તમામ ધર્મસ્થાનોમાંથી રૂખસદ આપો, જ્યાં સુધી એ મારી નહીં પણ વિમલહર્ષ ઉપાધ્યાયની પગે પડીને માફી ન માંગે, કેમ કે એને શ્રમણ ધર્મનું અપમાન કર્યું છે. અને અમદાવાદનો સંઘ એ પણ કેવો આજ્ઞાકારી, ભદુઆ બહાર, એના સ્વામી વાત્સલ્યમાં કોઈ જમવા ના જાય, બધી રસોઈ એમને એમ પડી રહે, સ્વામી વાત્સલ્યમાં એને આમંત્રણ નહીં. ભદુઆ થાક્યો, એને જગતગુરુને માફી પત્ર મોકલ્યો. જગતગુરુ કે મારી માફી માંગે ના ચાલે, જેનું અપમાન કર્યું છે એની માફી માંગો. અને લગભગ પોણા બે મહિને ભદુઆએ વિમલહર્ષ ઉપાધ્યાય પાસે જઈને માફી માંગી, પછી એને સંઘે પાછો લીધો. એક અફઘાન કહેવત છે, ગોળી બંદૂકમાંથી નથી નીકળતી, ગોળી વિશ્વાસમાંથી નીકળે છે. બંદૂકની ગોળી નિશાન ચૂક થાય, વિશ્વાસની ગોળી નિશાન ચૂક નહીં થાય. જગતગુરુના કોઈ પણ સાધુને ભરોસો હતો કે જગતમાં ક્યાંય પણ જઈશું, જગતગુરુની આણ માથે છે, જગતગુરુનું છત્ર માથે છે. આ ભરોસાથી પોતે જીવી શક્યા અને જીતી શક્યા. ગશાળી ક્ષમતા તો એટલી, એક તરફ એમને પોતાના હાથે પ્રતિષ્ઠા થઈ હોય એવા જિનાલયો એક સર્વે પ્રમાણે ઓછામાં ઓછા 500 છે. 500 જિનાલયની પ્રતિષ્ઠા પોતે કરાવી છે. આ બધાની વચ્ચે આટલું તપ, આટલો સ્વાધ્યાય, એની વચ્ચે 500 જિનાલયની પ્રતિષ્ઠા, પોતાની ગ્રંથ રચના પણ એટલી છે. પણ એમની ખાસ સૂચના કે મારા હાથે કોઈ પણ પ્રતિષ્ઠા થાય, એની કોઈ પણ નોંધ લખાય, એમાં ક્યારે પણ એ વાતનો ઉલ્લેખ નહીં કરવાનો કે અમી છાંટના થયા હતા અને કેસરના છાંટના થયા હતા. આવી એક પણ વાતનો ઉલ્લેખ નહીં થવો જોઈએ. કેમ કે લોકો પરમાત્માને બદલે ચમત્કારને વધારે મહત્વ આપે એ કોઈ રીતે ઈચ્છનીય નથી. એટલે આવી વાતોની નોંધ સમગ્ર જીવનમાં ક્યાંય લેવાવી ન જોઈએ. એમની શુદ્ધ તાકીદ. પોતે ઉનામાં પધારેલા, છેલ્લી અવસ્થા, એમને કમરના ભાગે અહીંયા બહુ મોટું ગુમડું થયું, અને ગુમડું એવું કાચું, પાકે નહીં જલ્દી, એને પીડા ભયંકર, પણ પાકે નહીં ત્યાં સુધી એને એની સારા વડકામ કરાય નહીં. એકવાર પોતે સંથારી ગયા હતા, શરીર સખત દુખતું હતું આખું અવસ્થાને લીધે. સાધુઓ પગ દબાવે, શુશ્રૂષા કરે. એમાં એક શ્રાવક આવ્યો. શ્રાવકે સાધુઓને કીધું કે આજે તો મારો જ લાભ, કોઈ પણ રીતે આજે મને લાભ મળવો જોઈએ. એટલા ભાવથી કીધું એને. સોમવિજય મહારાજને બધા ખસી ગયા અને શ્રાવકને કીધું કે શ્રાવક એટલું ધ્યાન રાખજો કે કમરના ભાગે મોટું ગુમડું છે, જગતગુરુને ભયંકર પીડા થાય છે, તો ત્યાં આગળ હાથ ના લઈ જતા. એટલું એમને કીધું. સાધુઓ તો ખસી ગયા. અંધારું, એ જમાનામાં ઉપાસના આવે તો લાઇટો નહીં, અંધારું, કંઈ દેખાય નહીં. ઓલા શ્રાવકે શુશ્રૂષા શરૂ કરી અને કરતા કરતા એને વિસ્મરણ થઈ ગયું અને ગુમડા નજીક હાથ એનો પહોંચી ગયો. ગુમડું દબાવી દીધું. અને એ તો ઓછું હોય, શ્રાવક હંમેશા વેઢ પહેરે, વીંટીની જગ્યાએ વેઢ. વેઢનો મતલબ એવો કે જેમાં અણીદાર રત્ન લગાડેલું હોય. અણીદાર રત્ન એટલા માટે કેમ કે શ્રાવક કોઈ પણ દિવસ ફૂલ ઉતારે ત્યારે ડોક મરડવી ન પડે. શ્રાવક ફૂલ ઉતારે ત્યારે એ કોઈ દિવસ ફૂલને માળે નહીં, ડોક એ બહુ ક્રૂરતા કહેવાય. એટલે શ્રાવક પેલો જે વેજ પહેર્યો હોય એનાથી હળવેથી વેજ આમ ફેરવી દે,
એટલે ફૂલ આપોઆપ છૂટું પડી જાય પેલું ટુકડા થઈને, જેથી ફૂલને ઓછામાં ઓછી કિલામણા થાય. પેલું જ્યારે ડોકું મરડો ત્યારે એની કિલામણા ઘણી વધારે હોય. એટલે શ્રાવક હંમેશા ફૂલ ઉતારવા માટે વેઠ પહેરે. તો આ સમાચારી છે. ઓલાએ પણ વેઠ પહેરેલો હતો અને વેઠની જે અણી હતી એ બરાબર ઘૂમડામાં પેસી ગઈ અને એ ઘૂમડું એ ફાટી ગયું. હવે કાચું ઘૂમડું આટલું મોટું એ ફાટી ગયું એટલે લોહી ને પસ ને બધું નીકળી ગયું. જગતગુરુના મોઢામાંથી હુંકારો નહીં, કશું જ નહીં, એમ જ પડ્યા રહ્યા. શ્રાવકે શુશ્રુષા પૂરી કરી, શ્રાવક નીકળી ગયો. સવાર સુધી જગતગુરુએ કોઈને કહ્યું નથી. સવારે અજવાળામાં સોમ વિજય મહારાજ પડીલેહન કરવા આવ્યા. પડીલેહન કરે અને પડીલેમાં વસ્ત્રો જોયા તો લોહી લોહી લોહી. એમને ખ્યાલ આવી ગયો શું થયું હશે. જગતગુરુને કીધું સાહેબ પાછળ દેખાડો. આખું ગુમડું ત્યાંથી લોચા ને બધું નીકળી ગયેલું, ચામડી લબડી પડેલી. સાહેબ રાત્રે કહેવાય નહીં, શું કરો છો સાહેબ? એ શ્રાવકને કઈ કીધું આપે? ભાઈ એ શ્રાવક વંદન કરવા આવે, તમારામાંથી કોઈએ પણ આ ઘટનાની એને જાણ નથી કરવાની કે તારાથી આ થયું છે, એને કહેવાનું પણ નથી. પણ સાહેબ કેમ? બીજી વાર ધ્યાન રાખે નહીં. ભાગ્યશાળી એ શ્રાવક સાચા ભાવથી આવ્યો હતો, મને પીડા પહોંચાડવા નહોતો આવ્યો. હવે તમે એને જાણ કરશો, એ આખી જિંદગી ગિલ્ટ અનુભવશે કે મારા લીધે જગતગુરુને આવી પીડા થઈ હતી. જગતગુરુ શબ્દ મારો છે તો મારા લીધે આચાર્યને પીડા થઈ હતી. એ આખી જિંદગી અફસોસ કરશે. બીજી વાર કોઈને વ્યાવજ કરવા જશે એનો હાથ પાછો પડશે અને જિંદગીભર એ શાંતિ નહીં મેળવી શકે. નહીં ભાઈ, આપણે શ્રાવકના ભાવ પરિણામ બગડવા ન દેવાય. શ્રાવકને જાણ નથી કરવાની. હું ત્યારે બોલ્યો હોત તો તમે લોકોએ શ્રાવકની ગળચી ઝાલત, એને ઠપકો આપત. મારે નહોતું થવા દેવું, શ્રાવકને શાંતિથી નીકળી જવા દેવું હતું. પણ સાહેબ શ્રાવક નીકળી ગયા પછી કેવું હતું? તમે લોકો કઈ સારવાર તો કરો, આખી રાત આટલી પીડા અનુભવી. ભાગ્યશાળી રાત્રે પ્રભુએ ચાલવાની છૂટ આપી નથી. અનિવાર્ય કારણસર ચાલવું પણ પડે તો દંડાસન લઈને ચાલવાનું છે, પણ અનિવાર્ય કારણસર ચાલવું એ અપવાદ છે, રાત્રે ઉત્સર્ગ નથી. મેં જો રાત્રે આ બધું કર્યું હોત તો તમે દવા માટે દોડધામ કરત, પાટો લાવત, ઉપર ક્ષાર નાખત અને આ બધું કરવામાં તમે લોકો અંધારે ભયંકર વિરાધના કરત. સવાર સુધી રાહ જોઈ શકાય એવી હતી. સવારે બધા જ ઉપચારો થઈ શકે છે, તો રાત્રે મારા માટે થઈ અને હું વિરાધના શું કામ કરાવું? બસ આ વિચારથી હું શાંત પડી રહ્યો હતો. કદાચ હિમલભાઈ આપણી બુદ્ધિની બહારની વસ્તુ હશે, આપણને આ બધું ગળે ઉતરે કદાચ, તો મને તો નથી લાગતું. અહીં તો કંઈક થાય મોડામાંથી સીધી ચીસ નીકળી જાય છે. અને રાત્રે હું કહું એટલે સાધુઓ વિરાધના કરે એટલે હું ચૂપચાપ પડ્યો રહું આખી રાત. હું વગર ઊંઘે નવકાર ગણ્યા કરું, નહીં બને. પણ આદર્શ તો આ છે, યાદ તો આ જ રાખવાનું છે ભાઈ કે આપણે આ કક્ષાએ પહોંચવાનું છે. આનો વારસો લઈને આપણે બેઠા છીએ. બહુ સારું છે, દીક્ષા લઈએ ત્યારે અમારા કાનમાં કહેવામાં આવે છે કે ભાઈ તમે કોણ છો? કોટિક ગણ વજ્રી શાખા ચાંદ્રકુલ. અને પછી કહેવામાં આવે કે હીર વિજય સુરી, વિજય સૈન સુરી, વિજય દેવ સુરી એના વારસદાર છે. નામ પાડતા પહેલા કહેવામાં આવે, અમારી સામે એક આદર્શો ઊભા કરવામાં આવે કે આમના જેવું જીવન જીવવા અહીંયા આવ્યા છો, જીવી બતાડજો. થશે કે નહીં ખબર નથી, પણ જ્યારે જ્યારે શરીરની કોઈ પણ પીડા આવે છે ત્યારે અવશ્ય આ ઘટના તો યાદ આવે જ છે. એક આવે છે ધર્મઘોષ સુરી મહારાજ, એક આટલી વનસ્પતિ લસોટી સાપનું ઝેર ઉતારવા પ્રાયશ્ચિતમાં આખી જિંદગી 6 વીઘાનો ત્યાગ. એક આવે છે આ જગતગુરુ, ઘૂમડું આખે આખું ચીરાઈ જાય આટલું મોટું અને છતાંય માણસે હરફ ન કાઢે, આખી રાત પડ્યો રહે. આ લોકોમાં આ બધી ક્ષમતા સહજ હતી. જગતગુરુની તમને ચમત્કારની કથાઓ નહીં મળે. જગતગુરુ પ્રભાવક હતા એવું આપણે કહીએ છીએ. જગતગુરુ માટે પ્રભાવના જેવો કોઈ શબ્દ જ નહીં હતો. એમના માટે આરાધના પ્રભાવના બધું એક, સહજ રીતે જે નિમિત્ત ભાવે થતું જાય એ કરતા જવાનું, બસ આટલું જ. એમને છેલ્લા 2 ચોમાસા પૂનામાં કરે, વિક્રમ સંવત 1651 અને વિક્રમ સંવત 1652. 1650માં પોતે શત્રુંજયની યાત્રા કરવા પધાર્યા હતા, આપણે ગઈકાલે વાત કરી.
શત્રુંજય પરથી નીચે ઉતર્યા, સંઘોના સંઘો ઠલવાયા છે ચૈત્ર મહિને કે સાહેબ આવતું ચોમાસું અમારે ત્યાં, સાહેબ આવતું ચોમાસું અમારે ત્યાં. જગતગુરુ વિચાર કરે, આ સંઘ આ સંઘ આ સંઘ બધા મોટા મોટા છે, અને બધા સંઘની વચ્ચે બધા મોભીઓ બેઠા છે, વ્યાખ્યાન ચાલે છે. એમાં આ તરફથી એક બેન ઊભા થયા, લાડકીબાઈ એનું નામ. ઊભા થયા, સાહેબ સંઘમાંથી એકલી આવી છું, મારા સંઘના કોઈ મોભી અત્યારે હાજર નથી, એકલી આવી છું, પણ સાહેબ વિનંતી છે, સૂર્ય એ બધે જ પ્રકાશ પાથરે, બધે જ થવાનું છે, પણ ક્યારેક એને ભોયરામાં દીવો થવું પડે. આપ સૂર્યની જેમ બધે જ વિચરો છો અને બધાનું કલ્યાણ કરો છો, પણ સાહેબ ઉના એમનેમ પડ્યું છે, દીવ એમનેમ પડ્યું છે, દીવો બનો છો. મોટી જગ્યાએ તો બધા મોટા પધારશે, નાની જગ્યાએ કોણ આવશે? ઉનાનો સંઘ એટલો નાનો નહીં, પણ જે બધા આવ્યા હતા પાટણ, ખંભાત, રાધનપુર ને અમદાવાદ ને બધા, એની આગળ તો બચ્ચું કહેવાય. અને પેલા સંઘના બધા મોભીઓ જે હતા એ લોકો તો જે જુએ જોર જોરથી એની સામે, કારણ કે એક તરફ એના અવાજમાં એક આરઝુ, એક વિનંતી, અને બધાને થયું કે મેદાન તો આ મારી જશે આવી વિનંતીથી, કારણ કે અમે બધા તો વિનંતી કરીએ છીએ, અને તો આજીજી કરી મૂકી છે, અને એક આર્તનાદ હતો એનો. અને બીજી તરફ એક સ્ત્રી આટલા બધા મોભીઓની સામે ઊભી થઈને વિનંતી કરે, કેમ બને? જગતગુરુએ બધે નજર ફેરવી અને છેવટે એટલું જ બોલ્યા કે લાડકીબાઈ, જગતગુરુને ઓળખતા હતા, લાડકીબાઈ જીવને શાંત કરો, તમને શાંતિ થાય એવું ચોક્કસ કરીશ. જગતગુરુનો બોલ. અને 1651 ઉના પધાર્યા, પોતે બધું છોડીને ઉના જઈને બેઠા, કર્યું. જ્યારે એમને વિહાર કર્યો ઉના તરફ, ત્યારે શ્રાવકોએ કીધું કે સાહેબ અંદરથી ફિલિંગ એવી આવી રહી છે કે આપ હવે પાછા નથી પધારવાના, એવું અંદરથી ફિલિંગ આવે છે, પણ સાહેબ માટે કહીએ છીએ કે આપ અહીંયા રોકાઈ જાઓ. જગતગુરુએ કહ્યું કે આખું કેટલું હશે એ તો જે પણ હોય, પણ એક દીવો કરવો છે. પધાર્યા પોતે ઉના, અને ઉનામાં આવી પોતાનાથી થાય એટલી આરાધના સાધના કરાવડાવી, 3 પ્રતિષ્ઠા કરી છે, દીક્ષા કરી છે, ઉદ્ધાન કરાવ્યા છે. ઓછામાં ઓછું હોય તો પર્યુષણ 1651 અને ઇવન 1652 ના પર્યુષણમાં કલ્પસૂત્ર પોતે વાંચ્યું છે, બારસા આખું પોતે વાંચ્યું. તમે વિચાર કરજો, ભાદરવા સુદ 11 નો તો એમનો કાલધર્મ છે, સ્વર્ગવાસ દિવસ છે, અને ભાદરવા સુદ 14 કાળધર્મના 7 દિવસ પહેલા બારસા આખું પોતે વાંચ્યું એમને. આ એમની સંઘ પ્રત્યેની મમતા. ઉનામાં પોતે આવ્યા, તબિયત ખાસી બગડી છે. જગતગુરુએ જિંદગીભર કોઈ ઔષધ લીધું નહોતું. ગમે તે થાય, કુદરતી રીતે જે સાજું થવાય તે થવાનું, ઔષધ મોંમાં નહીં મૂકવાનું, આ એમનો નિયમ. શ્રી સંઘે બહુ વિનંતી કરી કે સાહેબ ઔષધ ગ્રહણ કરો. શિષ્ય પરિવાર એટલું કે, પણ નહીં એટલે નહીં. બહુ થયું ત્યારે બધાને બેસાડે, પછી કીધું કે જવાબ તમારે આપવાનો છે, નક્કી તમારે કરવાનું છે કે મારે ઔષધ લેવું કે નહીં. પણ જુઓ, અમારી વાત સાંભળો. શાસ્ત્રમાં ઉત્સર્ગ માર્ગે ઔષધ લેવાની મનાઈ છે, તેગીચ્છમ નાભિનંદેચ્ચ. અપવાદ માર્ગે ઔષધ લઈ શકાય છે. અપવાદ માર્ગ એટલે શું ભાઈઓ? કે હવે તમને એવું લાગતું હોય કે તમારી પાસે આયુષ્ય લાંબુ છે, તો તમે ઔષધ લો આયુષ્ય બચાવવા માટે. મારી પાસે એટલું આયુષ્ય જ નથી કે મારે બચાવવું પડે. ઔષધ તો લેવાય કે તમારી કોઈ જવાબદારી બાકી રહી હોય, અને જે જવાબદારી તમારા વગર પૂર્ણ ન થાય એવી હોય. મારી કોઈ જવાબદારી બાકી નથી રહી. ઔષધ તો લેવાય કે તમારે કોઈ વિશેષ અભ્યાસ, વિશેષ આરાધના, સાધના એ બાકી રહી ગઈ હોય. દેવગુરુની કૃપાથી એ પણ થઈ ગયું. ઔષધ તો લેવાય કે હજુ તમારા હાથે એવું કોઈ કામ થવાનું હોય કે જે ઔષધ લેવાના પાપને ધોઈ આપે. ના, મેં મારે જે કરવાનું હતું દેવગુરુની કૃપાથી એ બધું કરી લીધું છે. ઔષધ તો લેવાય
કે તમારે હજુ શિષ્ય પરિવારનું ઘડતર કરવાનું બાકી હોય, કે જે શિષ્ય પરિવાર તમારું સ્થાન લઈ શકે. તમે બધા બહુ યોગ્ય અને સુપાત્ર જીવો છો. મને પાક્કી ખાતરી છે કે મારી પાછળ તમે જૈન શાસનને સાચવી લેવાનો છો. તો ઔષધ લેવાનું એક પણ કારણ અપવાદ માર્ગે મને દેખાતું નથી. તમને દેખાતું હોય તો મને કહો, તો ઔષધ લઈ લો. અને જો તમને મારી વાત સાચી લાગતી હોય તો આગ્રહ કરવાનું છોડી દો. હવે સંઘ આનો શું જવાબ આપે? સંઘ આનો શું જવાબ આપે? શિષ્યોના મોઢા નીચા થઈ ગયા. સંઘ મચ્છરવંદામે કહીને નીકળી ગયો. સારું. ત્રીજા દિવસની સવાર, આજે આ વાત થઈ, કાલ લઈને પરમ દિવસ. પરમ દિવસની સવારે જગતગુરુ પ્રતિક્રમણ કરવા ઉઠ્યા, પ્રતિક્રમણ કરવા બેઠા. બાળકનું રડવાનું જોર જોરથી અવાજ આવે. જગતગુરુ બાળક રડે. જગતગુરુએ સોમ વિજયજીને કહ્યું કે સોમ, આ અવાજ શાનો? આપણાથી પ્રતિક્રમણ ન કરાય. કોઈ બાળક રડતું હોય આટલે જોર જોરથી તો આપણાથી પ્રતિક્રમણ ન કરાય, તપાસ કરો. સોમ વિજય મહારાજ માણસ નહીં મોકલવાનો, પોતે જવાનું. તપાસ કરવા ગયા. તપાસ કરીને પાછા આવ્યા અને ચૂપચાપ જગતગુરુનું પરિલેહન ચાલુ કરી દીધું. જગતગુરુ કે સોમ, જવાબ તો આપો, શું થયું? સાહેબ, આપણાથી જે થતું ન હોય એ બાબતે આપણે શું કામ વિચાર કરવો? જે આપણે ઉપાય હોય આપણા હાથમાં એ વસ્તુ કરવાની. જે ઉપાય જ નથી એની વાત આપણે શું કામ કરવાની? જે ગામ જવું નહીં એનું નામ શું પૂછવાનું? સાહેબ આપ આપનું કરો, હું મારું કરું છું. આ જે શબ્દો હતા ને એ થોડાક વ્યંગ જેવા હતા. ઈશ્વર કે મહારાજ કે જગતગુરુ કે સોમ શું છે? સાચું બોલો. સાહેબ, પરમ દિવસે સંઘે આપને વિનંતી કરી, આપે વિનંતીનો સ્વીકાર ન કર્યો. સંઘ અહીંથી નીકળ્યો અને સંઘે નક્કી કર્યું કે જગતગુરુ ઔષધ ન લે એ આપણી લાચારી કહેવાય. તો જગતગુરુ એના મનમાં પરિવર્તન આવે એના માટે હવે તપ સાધનાને કામે લગાડો, સૂક્ષ્મનું બળ આપો. એટલે સંઘ અહીંથી નીકળ્યો તે દિવસ સકલ સંઘે, ઉનાના સકલ સંઘે ચોવિહારના પચખાન લીધા છે. અન્ન પાણી બધાનો ત્યાગ કર્યો છે અને 2 દિવસથી સકલ સંઘને ચોવિહાર ઉપવાસ છે. અત્યાર સુધી કોઈએ પાણીનું એક ટીપું પણ મોઢામાં મૂક્યું નથી ને ઓછું હોય તેમ માઓ એમ કે છે કે અમારા બાળકોને ધર્મ પમાડવા માટે જગતગુરુની જવાબદારી. જગતગુરુ જ નહીં હોય અમારા બાળકોનું શું? એટલે 2 દિવસથી કોઈ માએ પોતાના બાળકને ધવડાવ્યું નથી. જગતગુરુના મોઢામાંથી હાયકારો નીકળી ગયો કે ભાઈ આ બાળકોનો શું ગુનો છે? પણ આમાં સાહેબ હવે તો આપે જોવાનું. આપ ન કરો ઔષધનું ગ્રહણ ત્યાં સુધી સંજ્ઞા પ્રતિજ્ઞા કરી છે. હું તો સમજાવીને આવ્યો પણ કોઈ સમજવા નથી માંગતો. આ બાળક એનું રડે છે કેમ કે 2 દિવસથી દૂધનું એક ટીપું મોઢામાં ગયું નથી. તમે વિચારો, માઓ કઈ હદે ગઈ હશે, જગતગુરુની લોકપ્રિયતા કઈ હશે. અકબર બાદશાહ તો કહેતો હતો કે મહારાજ હું તો ક્યાંય જાઉં મારી ઓળખાણ આપવી પડે છે કે હું અકબર છું, તો વળી ક્યાંક પૂજાઉં છું. એ બી તલવાર લઈને જઉં છું એટલે, બાકી એમને એમ તો ખબર નથી. અને તમે જુઓ, હું કોઈ ભાટ ચારણને મળું છું તો તમારા ગુણ ગાય છે. હું પેલા પિંજારાને મળું છું તો પિંતો તમારું નામ લેતો હોય છે. હું કોઈ શ્રાવકને મળું છું તોય તમારું નામ, કોઈ સુબાને મળું છું તો કે હીરસુરી. સાહેબ શું કર્યું છે? આ ચમત્કાર કયો કર્યો તમે? જગતગુરુએ કીધું ભાઈ સંઘને બોલાવો, માફી માંગો, આજથી ઔષધ લઈ લઉં છું. સંઘને કહો કે આ કામ ન કરે, પહેલા બચ્ચાઓને ધવડાવે પછી હું ઔષધ લઈશ. માઓએ બચ્ચાને ધવડાવ્યા અને જગતગુરુએ ઔષધ લીધું. આ જગતગુરુનું સંયમ, જગતગુરુની વાત. એમને પોતે સંયમ જીવનના જે માપદંડો ઊભા કર્યા, શિષ્યો પરિવારનું ઘડતર એવું કર્યું. એમના શિષ્ય પરિવારમાં નથી પણ એમનાથી સહેજ ઉપરની એક ઘટના કહું. ઉપાધ્યાય વિદ્યાસાગર જેસલમેર તરફ સાધુઓનો વિહાર જ નહીં. કારણ એટલું જ કે ક્યારેક સાધુઓ એ પ્રદેશમાં વિચર્યા હતા, મારવાડ અને પછી ત્યાંથી જેસલમેર. પાણી નહોતું મળ્યું સાધુઓને અને જૈન શાસનના એક બહુ મોટા આચાર્ય એ રસ્તામાં માત્ર તરસથી કાળ કરી ગયા હતા પાણી વગર અને ઘણા શિષ્યોનું મૃત્યુ થયું હતું. એટલે સોમ વિમલ સુરી મહારાજ એમને કાયદો બહાર પાડ્યો કે જેસલમેર અને મારવાડના પ્રદેશોમાં કોઈ પણ સાધુએ વિહાર કરવાનો નહીં.
અને કાયદો અખંડ ચાલ્યો આવે. સાધુઓ ગયા નહીં, ત્યાંના શ્રાવકોને સાચો ધર્મ ન મળ્યો. પરિણામ એ આવ્યું કે તેરાપંથીઓ અને મૂર્તિ પૂજાના લોપકો, તેરાપંથી તો એ વખતે નહોતા, પણ મૂર્તિ પૂજાના લોપકો, એ લોકોને એક મોકળું મેદાન મળ્યું. અને જગતગુરુના વખતમાં તો એવી સ્થિતિ, એની પહેલાના વખતમાં, કે આ ગામે ગામ જિનાલયો રહી ગયા. શ્રાવકો બધા જ મૂર્તિ પૂજાના વિરોધી. અને ધીમે ધીમે મૂર્તિઓનો ધ્વંસ, જિનાલયોનો ધ્વંસ. જગતગુરુના વડીલ આનંદ વિમલ સુરી, હેમ વિમલ સુરી મહારાજ, એમની આગળ ફરિયાદ આવી કે સાહેબ કાંઈક કરો, પણ પાણી જ નથી મળતું, શું કરવાનું? એમને પોતે પોતાના શિષ્યને મોકલ્યા, ઉપાધ્યાય વિદ્યાસાગર. આ જીવન પચ્ચખાણ, ચોવિયાર અઠ્ઠમના પારને અઠ્ઠમ, ચોવિયારો જ અઠ્ઠમ કરવાનું. ચોવિયાર અઠ્ઠમના પારને ચોવિયારો અઠ્ઠમ, એનું પચ્ચખાણ. પારને એકાસનું, ઠામ ચોવિયાર એકાસનું પારને. નિયમ એટલો કે પારને એક જ ઘરે ગોચરી જવાનું, અને એક ઘરે એક વખતમાં જે મળે એનાથી પારનું કરી અને બીજે દિવસે ચોવિયાર અઠ્ઠમ કરી લેવાનું. આ એમની તાકાત. આ જીવન આવે તો 75. વિચાર્યું કે આને જ મોકલાય, અને એમને એ પ્રદેશમાં વિહાર કરાવ્યો. ભયંકર ગરમી, પણ શરીર એવું સશક્ત બનાવી લીધેલું. વિચર્યા અને જાય ગોચરી, ગોચરી ન મળે, કઈ વાંધો નહીં, પાછા આવવાનું. એ દિવસનું ઠામ ચોવિયાર પચખાન થઈ ગયું, બીજે દિવસથી પાછો અઠ્ઠમ ચોવિયારો. આ રીતે ચાલવાનું. અને એક વખત મૂર્તિ લોપક શ્રાવકો એમને તો હદ કરી કે દેખાડી દેવું છે. અને વિદ્યાસાગરજી પોતે પધાર્યા હતા ગોચરી માટે, અને શ્રાવકો આગળ આવ્યા. આગળ આવી અને વિદ્યાસાગરજી પાત્રું ધરે, એ પાત્રામાં એમને મુઠ્ઠી ભરીને રાખ નાખી. તમે એક વસ્તુથી વાપરીને પારનું કરો છો ને, કરો. આ રાખ આપી તમને ગોરાવી. અને વિદ્યાસાગરજી એમને કીધું કે આજે હું રોજે પડદાની પાછળ ગોચરી વાપરું છું, આજે તમારી સામે. અને એ લોકોની સામે જ પોતે બેસી ગયા. જે થોડુંક પાણી હતું એ પાણીમાં પેલી રાખ નાખીને હલાવી દીધી. પાણી ગટગટાવી ગયા રાખવાળું. બધાની સામે ચોવિયારનું પચખાણ લીધું, અને બીજે દિવસે એ જ શ્રાવકોની સામે અઠ્ઠમનું પચખાણ લીધું, ચોવિયારનું. શ્રાવકોને કહ્યું કે જેટલી પરીક્ષા કરી કરી દો, શુદ્ધ ધર્મ પમાડીને જ અહીંથી નીકળીશ, એ નક્કી વસ્તુ છે. અને ગામે ગામ વિચરી અને બધાને પાછા મૂર્તિ પૂજક બનાવે, પાછા એમને ધર્મમાં સ્થિર કરે. આપણે તો બધા બધી મિલકતો લઈને બેઠા છીએ ભાઈ, હામ દામ ઠામ બધું સાચવીને બેઠા, અને પછી વાતો કરીએ ધર્મની. આ લોકો જે રીતે વધ્યા છે અને ધર્મને જે રીતે જાળવ્યો છે જાત પર લઈને, આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. એટલો ઉદાર જગતગુરુનો પ્રવેશ થયો. 96 ઘોડા દાનમાં આપી દીધા, પોતાના 96 ઘોડા એ દાનમાં આપી દીધા બધા યાચકોને, ભોજકોને. અને એવો સામયો ઠાઠવાઠથી ચાલે. એમાં એક યાચક આવ્યો. હવે યાચકનું એવું હતું કે કમાય કશું નહીં, અને તોરી 7મા આસમાન પર. ઘરે જમવા બેઠો, પત્ની પાણી ભરવા ગઈ હતી તળાવે. પાછા આવતા સહેજ મોડું થયું, અને આ ભાઈ એ તો થાળી પછાડે ને ગમે તેમ બોલે ને કરે. અને પેલીનું મગજ છટક્યું, એને કીધું કમાવું કઈ છે નહીં, અને આ શેના તાગડ ધીન્ના કરવા બેઠા છો? પેલા કીધું શું લાવ, ચાલ બોલ શું લાવીને બતાડું તને, શું લાવું? એને આવી ગઈ ચમક. એક કામ કરો, બહુ થાય છે ને, એ હાથી ઘરે બાંધો, એક હાથી લઈ આવો અને ઘરે બાંધો તો માનું કે આ તાગડ ધીન્ના તમારા સાચવું બધા. પેલા કીધું હવે જોઈ લેજે, હાથી લઈને આવું તો જ ઘરે પાછો આવું, બાકી આવું જ નહીં. અને ભાઈ જાન નીકળી ગયા. હવે હાથી બોલીને તો નીકળ્યા, હાથી લાવો ક્યાંથી? અને એટલું લોટ નથી મળતો ને હાથી ક્યાંથી લાવવાનો? એક જ એ યાચકને પણ એટલી ખબર, હાથી મળશે તો જગતગુરુ પાસે મળશે. તે ભાઈ આ એનો સામૈયું હતું, એ સામૈયામાં પોતે આવ્યા. આવીને સામૈયામાં સાથે ચાલે. અને આ બધું જોયું, પેલા સદારંગે 96 ઘોડા આપ્યા, એટલે એની આગળ આવીને ઊભો રહી ગયો. સદારંગ સાને કે આપો, તો સદારંગે સોનું આપ્યું, ચાંદી આપી, કપડા આપ્યા. નહીં, હાથી, મને હાથી જોઈએ.
ઓલો એટલો ખુશ હતો કે મારા ગુરુ પધાર્યા છે. એને ઘરેથી હાથી મંગાવ્યો, હાથીનું લૂંછણું કર્યું. લૂંછણું એટલે તમે મારવાની સિસ્ટમ જોઈ હશે. અમે લોકો જઈએ તો રૂપિયાની નોટો કાઢે, પછી આમ ગોળ 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 ફેરવે મારા સાહેબના માથે, પછી બધી આપી દે. એને લૂંછણું કહેવાય. તો હાથીનું લૂંછણું કર્યું એટલે આમ કરવાનું હોય હાથી પર, પછી આમ કરીને કરી દે. તો લૂંછણું કર્યું અને હાથી પેલા યાચકને આપવા જાય ત્યાં વચ્ચે ભોજક આવીને ઉભો રહી ગયો. ભોજકોએ કીધું કે બાપ દાદાથી અમને હક મળ્યો છે કે લૂંછણાનું જે પણ હોય એ તો અમારું, એટલે હાથી અમારો કહેવાય, તમે બીજાને ન આપી શકો. સદારંગ શાહ એના હાથી પેલા ભોજકને દીધો. ઘરેથી બીજો હાથી મંગાવ્યો અને બીજો હાથી મંગાવીને યાચકને આપ્યો. યાચકને કે લઈ જા, સોનું આપી, ચાંદી આપી, બધું એને ફરીથી આપ્યું. પેલાને મોકલ્યો ઘરે. પણ તો ઘરે લઈને આવ્યો હાથી, ઘરે બાંધ્યો. એની પત્ની કે અક્કલ છે કઈ? રોજનું 300 કિલો ખાયા, કઈ ખબર પડે કેટલા મણ ખાયા? 15 મણ એનો ખોરાક રોજનો, ક્યાંથી લાવશું? વેચી આવો. એ જ હાથીને લઈ અને વેચવા ગયો અને સદારંગ શાહને કીધું કે હાથી વેચાતો લો, મને પૈસા દો, અને લઈને આવ્યો. પણ કેવા ઉદાર શ્રાવકો હતા. આપણે રાજ્યની વાત તો આપણે બધા સાંભળીએ છીએ. ગંધારનો રાજ્યો શ્રાવક એને આવીને કીધું કે જગતગુરુ પધારે છે. રોમ રોમ ખડા થઈ ગયા. આખો અહીંયા ચાવીનો જુડો લટકે પોતાના કેડે, ચાવીનો જુડો પેલાની સામે ધર્યો. આમાંથી જે ચાવી જોઈએ લઈ લે, કોઈ એક ચાવી તારી, અને ચાવીથી જે તાળું ખુલે એ તાળાની અંદર જે હોય એ બધું તારું. પેલો ચાવીનો આખો જુડો જોયો, આટલી આટલી પણ ચાવીઓ અને આટલી મોટી મોટી પણ ચાવીઓ. પેલો કે મોટી ચાવી એમાં વધારે હોય, એટલે સૌથી મોટી ચાવી પસંદ કરી અને કે આ ચાવી મારી. રાજાએ કીધું ખોટ ખાય ભાઈ, કોઈ નાની ચાવી લે, નાની ચાવીમાંથી ઘણું નીકળશે. તમારે આપવું હોય તો આ જ આપો, મારે મોટી ચાવીનું મેળવવું. એને એમ કે મોટી ચાવીમાં કઈ વધારે હશે, લે ભાઈ તારા નસીબનું. મોટી ચાવી લઈને ગુમાસ્તાને કીધું આ ચાવી ખોલીને જે હોય એને આપી દો. ઓલો લઈને ગયો, ખોલ્યું. 500 વાહન ચાલે એટલા દોરડા ભરેલા હતા, કેમ કે રાજ્ય એના 500 તો વાહન ચાલે દરિયામાં, બધા લાંગરવાના દોરડા ભરેલા હતા. લે ભાઈ રાખ, આ બધા દોરડા તારા. નાની લીધી હોત કોઈ લોકર ખુલત, મોટી લીધી. પેલા યાચકે કીધું કે આ લઈને હું શું કરું? આ દોરડા 500 આ વાહનના હું શું કરું? પાછો આવે રાજા પાસે કે વેચાતા લઈ લો, આખું ગોદામ તમારું, દોરડા તમારા. રાજાએ પૈસા ગણી દીધા. 11,56,000 રૂપિયા થયા હતા એ જમાનામાં દોરડાના. એટલા દોરડા ભરેલા હતા. એ પેલા યાચકને એટલા રૂપિયા દીધા. આવા તો ઉદાર શ્રાવકો. એમના શ્રાવકોની ઇજ્જત એટલી હતી. આ જ રાજ્યો શ્રાવક એક વખત ખોજગી એને 22 માણસોને મૃત્યુદંડ આપ્યો અને પોતાના હાથે તલવાર ચલાવવા જાય. એ 22 માણસો એમાંથી એક માણસ એટલું જ બોલ્યો, હું તો રાજ્યા શેઠનો માણસ છું. આટલું જ બોલ્યો. ઓલા ખોજગીએ 22 જણને છોડી મૂક્યા કે રાજ્યા શેઠનો માણસ હોય એને અમારે ન મરાય. આ ઇજ્જત પોતે લઈને બેઠેલો. ખાસ એટલું કહેવાનું, એમના ગુરુ ભક્તિની વાત કરું. પોતે છઠ ઘણી વખત કરતા હતા, આપણે ગઈકાલે જોયું. એક દિવસ આવી જ રીતે છઠનું પારણું હતું. સાધુઓ ગોચરી લઈને આવ્યા છે, પલાઠી મારી છે, વાપરવા બેસે ત્યાં શ્રાવકો આવ્યા કે સાહેબ ગુરુ ભગવંતનો સંદેશો છે. કાગળ હાથમાં આપ્યો, ખોલીને જોયો તેટલું લખ્યું હતું કે બને તેટલું વહેલું મળજો, આટલું લખ્યું હતું. ઊભા થઈ ગયા. સાધુઓ વિનંતી કરે, શ્રાવકો વિનંતી કરે સાહેબ છઠનું પારણું હવે ત્યાં જઈને ચાલી નીકળી પડ્યા. 12 માઇલ ચાલ્યા. 12 માઇલ ચાલીને ગુરુ પાસે પહોંચ્યા અને પછી બધી વાત પૂરી કરી. પછી સાથેના સાધુએ ધ્યાન દોર્યું કે સાહેબ અમને પારણું બાકી છે. ગુરુએ કીધું પણ આ શું, પારણું કરીને આવું તું? સાહેબ આપેલે કીધું બને તેટલું વહેલું આવજે. બને તેટલામાં ગોચરી વાપરવાની ક્યાંથી આવે? એટલે હું તો આવી ગયો. આ એમની ગુરુ ભક્તિ શિષ્યોને એટલા મજબૂત બનાવ્યા હતા. એક સિદ્ધચંદ્ર ઉપાધ્યાયની વાત કરું. બાદશાહને એના પર એટલો પ્રેમ, બહુ નાનપણમાં એમની દીક્ષા. રૂપાળા એટલા જેને દેવકુંવર લાગે. બાદશાહના પ્રેમનું કોઈ માપ નહીં. એમને ભાનુચંદ્રજીને કીધું કે બીજું બધું કબૂલ, તમારું બધું જ કબૂલ, પણ આ છોકરો સાધુતા પાડે મારાથી સહન નથી થતું.
આને સાધુ ન બનાવાય. અને તમે શરીર તો જુઓ કેટલું કોમળ છે, આને આવી રીતે ન રખાય. ભાનુચંદ્રજી કે શું કરું, મને મારી રીતે કરવા દો. અને ભાનુચંદ્રજી કઈ સમજે કરે એ પહેલા તો એને ઉપાડીને લઈ ગયા બાદશાહ, અને લઈ જઈ પોતાના રાજમહેલમાં રાખ્યા. રાજમહેલમાં રાખી દરવાજા બંધ કર્યા અને પોતાની રાજકુમારીઓને ઊભી રાખી. સ્થૂલીભદ્રની તો એક કોષા હતી. આ સિદ્ધચંદ્રજીને બાદશાહના રાજમહેલમાં બાદશાહે કીધું કે સિદ્ધચંદ્ર, તમને જોઈએ મિલકત આપું, જોઈએ રાજ્ય આપું, બધું કરું. આમાં આ રાજકુમારીઓ રૂપરૂપની અંબાર, આમાંથી જોઈએ રાજકુમારી પસંદ કરી લો, 1 2 3, જે જેની સાથે પરણવું હોય. મારી બધી રાજકુમારીઓ તમારી સાથે પરણવા તૈયાર છે, તમારે જે કરવું હોય. આ રૂમમાં પૂર્યા છે, અઠવાડિયા પછી આવીશ, અઠવાડિયામાં નિર્ણય કરી લેજો. અને અઠવાડિયું સિદ્ધચંદ્રજી ત્યાં જ રહ્યા. સામે બધી રાજકુમારીઓ. બાદશાહે રાજકુમારીઓને કહ્યું હતું કે કોઈ પણ રીતે તમારે પરણવાનું છે અને જે કરવું એની મારી છૂટ છે, તમને જે કરવું એ કરો. પણ આ છોકરો એ સંયમ પાળે મારાથી દેખાતું નથી, તમારે એને સંસારમાં લાવવાનો છે. બાદશાહની રાજકુમારીઓ એમને પોતે વિનવણી કરવામાં, પ્રયોગો કરવામાં કશું જ બાકી ન રાખ્યું. 7 દિવસે બાદશાહે દરવાજો ખોલ્યો, પૂછ્યું. સિદ્ધચંદ્રજીએ કીધું કે બાદશાહ, તમે એટલું જ માંગો છો ને કે હું ખુશ રહું, હું સુખી રહું? તો મારું સુખ એમાં છે કે ગુરુએ જે ઓઘો આપ્યો છે ને ગુરુએ જે વેશ આપ્યો છે એને જાળવવા દો, બીજું કાંઈ માંગતો નથી તમારી પાસે. રાજા સમજી ગયો કે આને ફેરવી નહીં શકાય, એને જવા દીધા. ભાગ્યશાળી મને ક્યારેય નથી સમજાવ્યું. મેં મારી જાતને કેટલી વખત મૂકી છે એની જગ્યાએ. હું વિચાર કરું છું કે આવો રાજમહેલ જ્યાં નશા સિવાય બીજું કશું જ નથી, એવું માદક વાતાવરણ, સ્વયં બાદશાહ કે સામે તો સિદ્ધચંદ્રને ડર આપ્યો હતો કે નહીં માનો તો શિરચ્છેદ છે. અને એની રાજકુમારીઓ, રાજ્ય, પૈસો, બધી જ સુખ સગવડ. અને સિદ્ધચંદ્રજી કહી શકે કે રાજાનું હતું હુકમ એટલે મારે માનવો પડ્યો હતો. અને છતાંય ડગવાનું નહીં. આ સંયમ જીવન ક્યાંથી આવતું હશે? ઉપરવાળો જ જાણે. બસ છેલ્લે કાળ ધર્મની વાત કરું. એમના શબ્દોમાં જ આપણે ઘણું સાંભળવાનું છે. થોડું એમને ચોમાસું શરૂ થયું અને નામ લેવાનું ચાલુ કર્યું જયસિંઘાનું. જયસિંહ એ વિજય સેન સુરીમાતનું ગૃહસ્થાવસ્થાનું નામ. દીક્ષા પછી જય વિમલ અને આચાર્ય પદવી થઈ એટલે વિજય સેન સુરી. પણ હીરસુરી દાદાને ન તો જયસિંહ બોલતા આવડ્યું જિંદગીભર, ન જય વિમલ આવડ્યું, ન વિજય સેન સુરી આવડ્યું. એ બધા દુનિયાએ આપેલા નામો. એમના માટે તો એક જ નામ, મારો જયસિંગો. અને વિજય સેન સુરી સવાઈ હીર બન્યા પછી પણ આટલી જ વાત, મારો જયસિંગો. અને માળા જપે તો જયસિંગાના નામની જપે. આ બાજુ અકબર બાદશાહના મતલબ એની વિનવણીથી વિજય સેન સુરીમાને લાહોર ચાતુર્માસ મોકલ્યા. જગતગુરુની એક જ વાત, જયસિંગો આવી જાય તો આ ગત છે એને ભણાવી દો. ઉપાધ્યાય કલ્યાણ વિજય એમના બીજા વિશ્વાસ પાત્ર, મહાપ્રતિભા. કલ્યાણ વિજય મહારાજની પરંપરામાં જ ઉપાધ્યાય યશો વિજયજી થયા છે. એ કલ્યાણ વિજયજી. જો વિજય સેન સુરી મહારાજ ન હોત તો ચોક્કસ પટ્ટધરે બન્યા હોત, પણ પોતાની બધી પ્રતિભા એમને ઓગાળી નાખી. બીજું વિજય કલ્યાણ વિજય ઉપાધ્યાય ક્યારે આવશે? બંનેને કહેણ મોકલાયા અને અપવાદ માર્ગે બંને ચાલુ ચોમાસામાં વિહાર ચાલુ કર્યો. વિજય સેન સુરીમાન નીકળ્યા લાહોરથી અને કલ્યાણ વિજય મહારાજ નીકળ્યા એ જ્યાં હતા ત્યાંથી ઉના આવવા માટે. પણ આ બાજુ પર્યુષણ પહોંચ્યા. વિજય સેન સુરીમાનનો વિહાર ચાલુ ને ચાલુ છે. કલ્યાણ વિજયજી પણ નીકળ્યા છે, પણ પર્યુષણ આવ્યા. પર્યુષણની બધી આરાધના શરીર એ સહન ન કરી શક્યું. ધીમે ધીમે શરીર પડતું ગયું અને માક્ષર સુદ ભાદરવા સુદ દસમનો દિવસ આવ્યો. જગતગુરુ એમને એ દિવસે બધાને બોલાવ્યા. એમની સાથે સોમ વિજયજી હતા, ઉપાધ્યાય વિમલ હર્ષ હતા, બીજા કેટલાય સાધુ હતા.
અને બધાને બોલાવ્યા અને બોલાવી અને છેલ્લી આટલી વાત કરી. એમના પોતાના શબ્દો, આયુષ્ય વધારવા માટે કોઈ સમર્થ થઈ શકતું નથી, માટે તમે લગાર પણ ઉદ્વેગ કરશો નહીં. વિજય સેન સુરી અહીં હોત તો હું તમારા બધા માટે યોગ્ય ભલામણ કરત. કલ્યાણ વિજય ઉપાધ્યાય પણ છેવટે મળ્યા નહીં. ખેર, હવે હું તમને જે કંઈ કહેવા માંગુ છું તે એ છે કે તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. તમારી બધી આશા વિજય સેન સુરી પૂર્ણ કરશે. તેઓ શૂરવીર, સત્યવાદી અને શાસનના પૂર્ણ પ્રેમી છે. હું તમને ભલામણ કરું છું કે જેવી રીતે તમે બધા મને માનો છો તેવી જ રીતે તેમને પણ માનજો અને તેમની પણ સેવા કરજો. તેઓ પણ તમારું પુત્રની માફક પાલન કરશે. તમે બધા સંપીને રહેજો અને જેમ શાસનની શોભા વધે તેમ વર્તાવ કરજો. ખાસ મારે સંદેશો આપવાનો છે ઉપાધ્યાય વિમલ હર્ષ અને સોમ વિજયજીને કે તમે છેવટ સુધી મને બહુ સંતોષ આપ્યો છે. તમારા કાર્યોથી મને બહુ પ્રસન્નતા થઈ છે. હું તમને પણ અનુરોધ કરું છું કે તમે શાસનની શોભા વધારજો અને આખો સમુદાય જેમ સંપીને રહે છે તેવી રીતે કાયમને માટે રહે એવો પ્રયત્ન કરજો. પછી બધાની સાથે એમને ખમતખામણા કરે. શિષ્યો કે સાહેબ આપે મારું લાલન પાલન કર્યું છે, આપે ખમતખામણા ન કરવાના હોય. જગતગુરુ કે ના, આ જિંદગીમાં કોઈની સાથે કંઈ પણ થયું હોય મારે બધું જ અહીંયા ઓસેર આવીને જવું છે. ભાદરવા સુદ 11નો દિવસ આવ્યો. જગતગુરુએ સવારથી આહાર પાણીનો ત્યાગ કર્યો. આખો દિવસ ચોવિયારો ઉપવાસ. સાંજે થોડુંક વહેલું જ બધા સાધુઓને ભેગા કર્યા અને ભેગા કરીને કહ્યું કે મારી પાસે પ્રતિક્રમણનો સમય નથી બચ્યો. તમે મને ઝડપથી પ્રતિક્રમણ કરાવી દો. બધા આજે મારે છેલ્લું પ્રતિક્રમણ બધાની સાથે કરવું છે. મને સાથે પ્રતિક્રમણ કરાવી દો અને પછી હું આત્મસ્થ બનું. સૌ સાધુએ સાથે બેસી અને પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ પૂર્ણ કરી છેલ્લી બધી જ ખમતખામણા વગેરે ક્રિયા કરી અને જગતગુરુએ પદ્માસન વાળ્યું અને માળા હાથમાં લીધી. પદ્માસન વાળતા માળા હાથમાં લેતા પહેલા પોતે આટલો સંદેશો આપ્યો, ભાઈઓ, હવે હું મારા કાર્યમાં લીન થઉં છું. તમે કોઈ કાયર ના થશો. ધર્મ કાર્ય કરવામાં શૂરવીર બનજો. હું સિદ્ધનું ધ્યાન કરું છું. મારું કોઈ નથી, હું કોઈનો નથી. મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, સચ્ચિદાનંદમય છે. મારો આત્મા શાશ્વત છે. હું શાશ્વત સુખનો માલિક થઉં, બસ મને એક જ ઈચ્છા છે. બીજા બધા બાહ્ય ભાવોને મોસીરાવું છું અને પોતાની જાતે 4 શરના અંગીકાર કર્યા. આહાર, ઉદ્ધિ અને શરીરને ઓસેરાવી દીધું અને પોતે પદ્માસનમાં બિરાજમાન થઈ માળા હાથમાં લઈને ગણવાની ચાલુ કરી. શિષ્ય પરિવાર સામે છે, સંઘ સામે છે, બધા એમની સામે ટગર ટગર જોયા કરે છે. બધાને ખબર છે કે હવે આ આંખ પાછી ખુલવાની નથી. બસ એ છેલ્લું દર્શન એમને કર્યું. પૂરી 4 નૌકારની માળા ગણી એમને, 4 બાધાપારાની માળા આખી ગણી અને 5મી માળા ગણવા માટે મેરુ હાથમાં લીધો કે માળા હાથમાંથી સરકી પડી અને જીવ નીકળી ગયો. પદ્માસનમાં જ એમનો જીવ નીકળી ગયો. ચારે બાજુ હાહાકાર મચ્યો અને ભારતમાં ગુરુ વિરહનું ભયંકર વાતાવરણ થયું. પાછળની બધી ઘટનાઓ તો બહુ જાહો જલાલીથી થઈ હોય, સ્વાભાવિક છે. અકબર બાદશાહને સમાચાર મળ્યા. અકબરે એટલું દુઃખ વ્યક્ત કર્યું, અકબરે એટલું જ કીધું કે એમના અંતિમ સંસ્કારમાં જેટલી જગ્યા પર માણસ ઊભા હોય એ બધી જ જગ્યા એમનું સ્મારક બનાવવા માટે ભેટ આપું છું. એમનો અંતિમ સંસ્કાર શાહીબાગમાં થયો હતો. ઉના પાસે શાહીબાગ કરીને જગ્યા છે, ત્યાં એમનો અંતિમ સંસ્કાર થયો હતો. લગભગ 250 વીઘા જેટલી જમીન પર માણસો ઊભા હતા અંતિમ સંસ્કારમાં. એ બધી જ જમીન એ જગતગુરુના નામ પર ભેટ આપવામાં આવી ઉનાના સંઘને. ઉનાના સંઘે ત્યાં સ્તૂપ બનાવવાનું નક્કી કર્યું, દેરી અને સ્તૂપ. ભક્તોની પડાપડી હતી કે અમને લાભ આપો. નક્કી થયું ચઢાવો બોલીએ અને ચઢાવો જેના હાથમાં આવેલે લાભ આપવાનો. શિષ્યો ઊભા થઈ ગયા.
કે જગતગુરુ છેલ્લે પધાર્યા હતા, લાડકીબાઈના નામ પર આવ્યા હતા. લાડકીબાઈએ જગતગુરુને બોલાવ્યા, એના નામ પર આવ્યા હતા. સ્તૂપનો ચઢાવો ન હોય, સ્તૂપ લાડકીબાઈ જ બનાવશે, એનો જ હક છે. કેમ કે જગતગુરુને અહીંયા લાવનાર છે, પધરાવનાર છે. અને સ્તૂપમાં પગલાની પ્રતિષ્ઠા, એ જમાનામાં મૂર્તિઓ નહોતી. મૂર્તિઓ તો આજે પણ જરૂર નથી, એ જમાનામાં તો એટલી હતી પણ નહીં, બહુ ઓછી. પણ એ સ્તૂપ જે બનશે એમાં પગલાની પ્રતિષ્ઠા, એનો ચઢાવો પણ નહીં હોય, એ લાડકીબાઈ જ કરશે પ્રતિષ્ઠા. અને લાડકીબાઈ એના હાથે સ્તૂપ બન્યો, એના હાથે પ્રતિષ્ઠા થઈ. ભાગ્યશાળી આ એક એવું અસ્તિત્વ હતું, એનું કુદરત પર એટલું આધિપત્ય, કુદરત સાથે સમરસતા. 6 ઋતુના ફૂલો એમના અંતિમ સંસ્કાર વખતે એક સાથે ખીલી નીકળ્યા હતા, આખા બગીચામાં. અને એ બગીચામાં જેટલા પણ કેરીના વૃક્ષ હતા, બધા પર ભાદરવા સુદ 11ના દિવસે આવી કેરી બેઠી. આ એમનો પ્રભાવ. અને આજે પણ ભાદરવા સુદ 11ના દિવસે શાહીબાગના આંબા પર અચૂક કેરી બેસે છે. નક્કી ન હોય કયા ઝાડ પર બેસશે, પણ કોઈ એક આંબો, ત્યાં આટલા આંબા છે એમાંથી કોઈ એક આંબો, એના પરથી કેરી અવશ્ય ઉતરે. અને શાહીબાગ સાથે અમારા ગુરુ ભગવંતનું જોડાણ ઘણું છે. ગુરુ ભગવંતે ત્યાં ઘણી સાધના પણ કરેલી છે, કેમ કે એ તપગચ્છની ગાદી થઈ, તપગચ્છનું ઉર્જા કેન્દ્ર થયું. તો શાહીબાગનો સંઘ એટલે ઉનાનો સંઘ એમાંથી એક કેરી લઈ અને અવશ્ય ગુરુ ભગવંતને પાર્સલ કરે. ભાદરવા સુદ 13નો દિવસ હોય એટલે અમે સવારથી રાહ જોઈને બેઠા હોઈએ કે આજે પાર્સલમાં કેરી આવશે. અડકાય તો નહીં, પણ પેઢીમાં લગભગ આવો પાર્સલ આવે ગુરુ ભગવાન પાસે. એ પાર્સલ ખુલે, એમાંથી તમને આટલી કેરી દેખાય. ગુરુ ભગવાન એ કેરીને વંદન કરે, બધા વંદન કરીએ અને કેરી જ્યાં હોઈએ ત્યાં પ્રભુને ચડાવી દઈએ, મૂકી દઈએ પ્રભુ આગળ. આ એમનું સત્ય. ભાગ્યશાળી આપણે શત્રુંજય, શંખેશ્વર ઘણી યાત્રાઓ કરી. ખાસ કહેવું છે, તપગચ્છના ઉદ્ધાર માટે, તપગચ્છના કલ્યાણ માટે, સકલ શાસનના કલ્યાણ માટે એક વખત શાહીબાગ અવશ્ય જજો. ત્યાં રોકાવાની સગવડ નથી એટલી. નજીકમાં ઉનામાં ધર્મશાળા બહુ સારી છે, અજારામાં પણ છે. શાહીબાગ આખો દિવસ જાપ કરજો. જો તમે થોડીક મહેનત કરશો તો તમને રાત્રે પણ જાપ કરવા મળશે. અને એક રાત શાહીબાગમાં પસાર કરવી એ તમારી જિંદગીની શ્રેષ્ઠ રાતોમાંની એક હશે. એટલી પવિત્ર અને દિવ્ય ઉર્જા તમને વર્તાશે. અમારા ગુરુ ભગવાન એમના હાથે જ એની પુનઃ પ્રતિષ્ઠા થયેલી છે બધી દેરીઓની. ત્યાં આગળ વિજય દાનસુરી મહારાજના પણ પગલા છે, જગતગુરુનું પણ છે, અને એ પછી એમનો શિષ્ય પરિવાર એની પણ ઘણી બધી દેરી. અમે ખાકી હાર માણા છે દેરીઓની. તો ક્યારેક આવી ભૂમિનો સ્પર્શ કરજો. 3 દિવસથી જગતગુરુની કથા કરી. એટલું વિશાળ જીવન ચરિત્ર છે. બહુ સિલેક્ટેડ પસંદ કર્યું. મેં પહેલેથી છેલ્લે સુધી કથા નથી કરી. વાત ખાલી એટલી કહું કે માક્ષર સુદ નોમના દિવસે એમનો જન્મ થયો, ભાદરવા સુદ 11 એમનો કાળધર્મ થયો. એની વચ્ચેનો કદાચ એક દિવસ એવો નહોતો કે જેના વિશે આપણે કદાચ વાત ન કરી શકીએ. 4 દાંત વાળો હાથી એનું સપનું લઈને પોતે અવતર્યા હતા. અને એ આખી જે જિંદગી વિતાવી, ભાગ્યશાળી બસ એટલું જ કે એમના નામ પર આપણે કુરબાન થઈએ, એમના નામ પર આપણે સમર્પિત થઈએ, એમના નામ પર આપણું સર્વસ્વ ન્યોછાવર કરીએ. એવા મહાપુરુષો આપણને મળ્યા છે. એક છે જગતચંદ્ર સુરી મહારાજ. મેં કહ્યું હતું તપગચ્છના આદિ પુરુષ, જેમના નામથી તપગચ્છનું ખાલી નામ બદલાયું છે, બાકી વડગચ્છ હતો, તપગચ્છ નામ બદલાયું. જગતચંદ્ર સુરી મહારાજને 2083માં આચાર્ય પદના 800 વર્ષ થાય છે. 2084 એમના પટ્ટધર બન્યાને 800 વર્ષ થાય છે, અને 2085 એમને તપા બિરુદ મળ્યાને 800 થાય છે. એ જગતચંદ્ર સુરી મહારાજ, ધર્મઘોષ સુરી મહારાજ, મુનિસુંદર સુરી મહારાજ, જગતગુરુ, આવા મહાપુરુષો આપણી પાસે છે. એકનું જીવન એવું છે કે જે આપણા જીવનને બદલી શકે. આ બધામાંથી આપણે ખૂબ પ્રેરણા લઈએ. અને જગતગુરુના એક શ્રાવકની વાત મેં તમને જે નથી કરી, ભૈરવ શાહ, એક જ શ્રાવક, એને જે કામ કર્યા છે એના બળ પર જ જગતગુરુને આ 18,000 વર્ષ યાદ રાખી શકાય એમ છે. તે ભૈરવ શાહ, એની વાતમાં કરવા માટે એક એવો મહાશ્રાવક હતો, એના કામ કેવા હતા એ જણાવવા માટે 10 નવેમ્બર એ દિવસે અમારી છેલ્લી ભેટ સમને મળશે કે 10 નવેમ્બરે ભૈરવ શાહને આપણે તેજપાલ ઓડિટોરિયમમાં જીવતા કરવાના છે. ભૈરવ શાહને એના માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.
તો સૌ કોઈ એમાં પણ જોડાજો. આજે જગતગુરુની 3 દિવસની જે વ્યાખ્યાનમાળા કરી, પ્રવચનમાળા, એમાં જૈન શાસનની આજ્ઞા વિરુદ્ધ, એમના અસ્તિત્વની વિરુદ્ધ, એમની વિચારધારાની વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. એમના જીવનમાંથી આપણે જે પણ શીખ્યા એનું ઈચ્છામી સુકડમ.